ભગવાનનું સ્મરણ કરશો તો બંધન છૂટશે, માયાનું સ્મરણ કરશો તો બંધન બંધાશે. પણ તમે કે હું, તમારી એકની વાત નથી. પૃથ્વી ઉપર જેટલા પણ જીવે જન્મ લીધો છે એની અંદર દરેક વ્યક્તિ આવી ગયા. ભગવાનની માયાથી કોઈ મુક્ત થઈ શકતું જ નથી, એને જ તો માયા કહેવાય. જો ભગવાનની માયામાંથી છૂટી જઈએ તો માયા માયા કહેવાય જ નહીં. ભગવાનની માયા આવી છે, કહેવાય છે કે વિષ્ણુર માયા ભગવતી યયા સંમોહિતમ જગત. આખા જગતનું સંમોહન કર્યું છે. માયા વગર સંભવ નથી. પણ એકવાર માયા લક્ષ્મીને પણ અભિમાન આવી ગયું. અભિમાન આપણને જ આવે એવું જરૂરી નથી. ભલ ભલાને અભિમાન આવ્યા છે, ગંગાને અભિમાન આવ્યા આપણે જોયું, લક્ષ્મીજીને પણ અભિમાન આવી ગયું. લક્ષ્મી અને નારાયણ બે જણ એકવાર બેઠા હતા વૈકુંઠમાં, એને મસ્તીની વાતો જીતો કરતા હતા. પ્રેમ ગોષ્ઠી, પ્રેમાલાપ. વાતો કરતા કરતા એક વાત એવી આવી ગઈ કે તર્ક થયો. આપણે ઘણી વાર બેઠા હોય હારા માટે, માં ઢકે વાત કરતા હોય તો કાંઈ કઈ પહેલી વાત તો એ કે 24 કલાકમાંથી ભેગું હસબન્ડ અને વાઈફ ભેગો બેસવાનો સમય આવતો જ નથી. અત્યારે ભેગું થવાનું તો ક્યાં જતું રહ્યું ખબર નથી. 10 મિનિટનો પણ સમય મળી ગયો હોય, 20 મિનિટનો પણ સમય મળી ગયો તો ટીવી ચાલુ કરીને બેસી જશે યા તો મોબાઈલ લઈ લેશે. ભેગા બેસતા નથી. અને જો ભૂલે ચૂકે ભેગા બેસી ગયા તો 5 મિનિટ તો સારી વાત માંડ હાલે, 6ઠી મિનિટે તો સીતારામ. આ ઘર ઘરની કહાની છે, હો, ચિંતા કરવાની જરૂર નથી. પણ પહેલા દિવસે વાત કરતી હતી મેં તમને કે મતભેદ હોય તો ચાલશે, મનભેદ ન થવા દેતા. લક્ષ્મી ને નારાયણ પ્રેમાલાપ કરે છે, વાર્તાલાપ કરે છે, બંને મધુર મધુર વાતો કરે છે. પણ વાતોમાં ને વાતોમાં લક્ષ્મીજી કહે છે કે મૃત્યુલોકમાં મારું જેટલું મહત્વ છે એટલું તમારું નથી. ઠાકોરજી કે ના દેવી, તમે ભૂલ ખાવ છો. મારી વગર કોઈ વસ્તુ શક્ય નથી. લક્ષ્મીજી કે મારી વગર કે શક્ય નથી. નારાયણ કે મારી વગર શક્ય નથી. બંને જીદે ભરાણા. સ્ત્રી હઠ હતી એટલે માન્યા તો નહીં, પણ ઠાકોરજીએ કીધું કે તમને જો એટલો ગર્વ હોય તેવું કંઈક કરી બતાવો, એવું કંઈક કરી બતાવો જેથી સાબિત થાય કે તમે શ્રેષ્ઠ છો યા હું શ્રેષ્ઠ છું. જો દેવી, મૃત્યુલોકની અંદર સામે જો અર્થી જાય છે નનામી, કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યો હતો અને એની પાછળ 100-200 લોકો સ્મશાન યાત્રાની અંદર જતા હતા અને કોઈ નાની વયનું મૃત્યુ થયું હશે, એટલા દુખી હતા લોકો. એટલે ઠાકોરજીએ ચિત્ર બતાવ્યું. સામે જો સ્મશાન યાત્રા નીકળી છે, ત્યાં હું કંઈક કરી બતાવો કે જેથી કરીને તમારું મહત્વ શ્રેષ્ઠ છે એ સાબિત થાય. લક્ષ્મી કે એમાં શું મોટી વાત છે. લક્ષ્મીએ માયા બતાવી અને સ્મશાન યાત્રામાં લોકો જતા હતા આ બાજુ, અને આ બાજુ લક્ષ્મીજીએ માયાનો વરસાદ કર્યો છે. પૈસાનો વરસાદ કર્યો, રૂપિયાનો વરસાદ કર્યો, સોનાનો વરસાદ કર્યો. હજી તો વરસાદ ચાલુ થયો. પેલા લોકો જેટલા દુખી હતા બધા રાજી થઈ ગયા. જેટલા લોકો પણ નનામીને ખંભો આપવા માટે લડતા હતા કે થોડી વાર મને ખંભો આપો, મને આપો, જે બધા દુખી હતા એ બધા નનામીને મૂકી દીધી. સ્મશાન યાત્રા હતી, નનામી છોડી દીધી. દોડ્યા છે બધા લક્ષ્મીને લૂંટવા માટે, માયાને લૂંટવા માટે દોડ્યા. દેવી નારાયણને કહે છે જોયું કેટલા દુખી હતા, બધા રાજી થઈ ગયા.
ઠાકોરજી કે તમારી વાત તો સાચી, તમારું મહત્વ તો છે, પણ દેવી એક વાત સમજાણી નહીં. આ બધા લોકો પહોંચી ગયા, પેલો કેમ સૂતો છે? જે મરી ગયો તો પેલો કેમ સૂતો છે? એ કેમ ઉભો ન થયો? તમારું મહત્વ છે, બધા રાજી થઈ ગયા, હું સ્વીકારું છું, પણ પેલો જ ઉભો નથી થયો. તો લક્ષ્મીજી કહે છે કે ઉભો ક્યાંથી થાય? એની અંદરથી પરમાત્મા એટલે કે નારાયણ, નારાયણ એટલે કે તમે નીકળી ગયા. તમે અંદર છો નહીં તો એ ક્યાંથી ઉભો થવાનો? એટલે નારાયણ હસ્યા. માતાજીના વાતની અંદર જ એનો જવાબ હતો કે જ્યાં સુધી આ શરીરની અંદર પરમાત્મા છે ત્યાં સુધી શરીર ચાલવાનું છે. પરમાત્મા નીકળી ગયા તો માયાનું પણ કોઈ મહત્વ રહેવાનું નથી. ગમે એટલા આપણે માયાની પાછળ દોડીશું, પણ જ્યાં સુધી નારાયણને નહીં પકડીએ, નારાયણ એટલે નીતિ છે, નીતિ એટલે નારાયણ છે, જ્યાં સુધી નારાયણને નહીં પકડીએ ત્યાં સુધી આપણે ફક્ત ને ફક્ત માયામાં અટવાયેલા રહીશું. ગમે એટલો રૂપિયો હશે પણ મનની શાંતિ નહીં મળે.